મિત્રો, તો આપણે આજે સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો ગણવાનો છે. આપણે આગળના લેક્ચરમાં અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણનું સૂત્ર આપણે આવેલું. અવરોધોના શ્રેણીનું સૂત્ર હતું R = R1 + R2 + R3 up to Rn, અને અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર હતું 1/R = 1/R1 + 1/R2 + up to +1/Rn. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ બે સૂત્ર આધારિત આપણે દાખલો ગણવાનો છે. જો સ્વાધ્યાયના 3.3માં તમને 3 અવરોધો આપેલા છે, એક R1, R2 અને R3. R1નું મૂલ્ય 1 ઓહ્મ, R2નું મૂલ્ય 2 ઓહ્મ અને R3નું મૂલ્ય 3 ઓહ્મ છે, અને આ ત્રણે ત્રણને શ્રેણીમાં જોડેલા છે એવું રકમમાં આપેલું છે. તો શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય એટલે એનો શ્રેણીનો કુલ અવરોધ આપણે મેળવવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આની આકૃતિ દોરવી હોય તો આની આકૃતિ આપણે આ રીતે દોરી શકાય કે આ પહેલો અવરોધ જે છે કે જેનું મૂલ્ય છે R1 = 1 ઓહ્મ, આ બીજો અવરોધ જે છે જેનું મૂલ્ય R2 = 2 ઓહ્મ, અને ત્રીજો અવરોધ જે છે જેનું મૂલ્ય R3 = 3 ઓહ્મ. ઓકે, ચાલો તો સમતુલ્ય આપણે મેળવી લેશું. હવે આગળ પ્રશ્ન બીજો કીધેલો છે, આ સંયોજનને 12 વોલ્ટની બેટરી સાથે જોડવાનું છે. એટલે આને આપણે 12 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવાનું છે. 12 વોલ્ટની બેટરી, ખ્યાલ આવ્યો? એટલે પ્રવાહનું નિર્માણ થશે. I જેટલો પ્રવાહ જશે, ત્રણે ત્રણ શ્રેણીમાં છે એટલે I જેટલો પ્રવાહ ત્રણેયમાંથી નીકળશે. ઓકે, એક સમાન પ્રવાહ નીકળશે. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરેલી કે શ્રેણીમાં હોય તો આપણે કીધેલું તે પ્રમાણે શ્રેણીમાં અવરોધના બંને છેડે વોલ્ટેજ એક સમાન ન હોય. આના છેડે વોલ્ટેજ V1, આ અવરોધના બે છેડે વોલ્ટેજ V2, આ અવરોધના બે છેડે વોલ્ટેજ V3. ઓકે, એટલે ત્રણે ત્રણનો વોલ્ટેજ V1 + V2 + V3નો સરવાળો કરાવો તો બેટરીના વોલ્ટેજ જેટલો થવો જોઈએ. આ આપણે થિયરીમાં આવેલું. ઓકે, ચાલો આપણે પહેલું સોલ્યુશન મેળવીએ કે સમતુલ્ય અવરોધ કેટલો થાય. તો માની લો કે આની સમતુલ્ય અવરોધની આકૃતિ આપણી આવી બને. ઓકે, સમતુલ્ય અવરોધ R, આ 12 વોલ્ટની બેટરી, I જેટલો પ્રવાહ નીકળે તો આની અંદરથી I જેટલા પ્રવાહનું વહન થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો શ્રેણીમાં સમતુલ્ય એટલે શ્રેણી જોડાણમાં હોવાથી, શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય અવરોધ R બરાબર R1 + R2 + R3. R1 1, R2 2, R3 3, એટલે આનો સમતુલ્ય થશે 6 ઓહ્મ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને કીધેલું છે કે આ બધા અવરોધના બંને છેડે વિદ્યુત સ્થિતિમાન કેટલો છે એટલે વોલ્ટેજ કેટલો છે તે મેળવવાનો છે. ઓકે, ચાલો તો આપણે અવરોધ મળી ગયો. આપણે પહેલાં શરૂઆતમાં કહી દઈએ કે પરિણામી પ્રવાહ કેટલો નીકળશે તે. તો આપણે કહી શકાય કે અવરોધમાંથી નીકળતો પ્રવાહ I બરાબર આપણી પાસે સૂત્ર હતું વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અવરોધ, સમતુલ્ય અવરોધ. I બરાબર વોલ્ટેજ 12 વોલ્ટનો છે, અવરોધ 6 છે, તો આપણો સમતુલ્ય પ્રવાહ એટલે આમાંથી નીકળતો પ્રવાહ 2 એમ્પિયરનો નીકળશે, કારણ કે પ્રવાહનો એકમ એમ્પિયર છે. ખ્યાલ આવ્યો? ત્રણે ત્રણમાંથી પ્રવાહ એક સમાન છે. ઓકે, તો આપણે કાલે થિયરીમાં પણ આ જ વાક્ય લખતા હતા કે R1ના બે છેડે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને PD કહેવાય, V1 બરાબર સૂત્ર હતું IR1, કારણ કે પ્રવાહ એક સરખો, અવરોધ અલગ અલગ. તો V1 બરાબર પ્રવાહ 2, અવરોધ 1, તો V1 બરાબર 2 વોલ્ટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આવી રીતે આપણે R2ના બે છેડે વોલ્ટેજ પણ મેળવી શકાય. તો કહી શકાય કે R2ના બે છેડે PD પોટેન્શિયલ ડિફરન્સ V2 = IR2. પ્રવાહ કેટલો છે તો કે 2, અવરોધ કેટલો છે 2, તો 2 × 2 કેટલા વોલ્ટ? 4 વોલ્ટનો વોલ્ટેજ થશે. ઓકે, ચાલો સેમ આવી રીતે અવરોધ R3ના બે છેડે વોલ્ટેજની વાત કરવી હોય તો આપણે કરી શકાય કે R3ના બે છેડે
PD પોટેન્શિયલ ડિફરન્સ V3 ઇઝ ઇક્વલ ટુ IR3. પ્રવાહ કેટલો છે 2, અવરોધ કેટલો 3, તો 2 ગુણ્યા 3 એટલે 6 વોલ્ટનો વોલ્ટેજ મળશે. ઓકે, ચાલો 2 વોલ્ટ પહેલા અવરોધના બે છેડે, 4 વોલ્ટ બીજા અવરોધના બે છેડે, 6 વોલ્ટ ત્રીજા અવરોધના બે છેડે. ઓકે, તો આપણે કહી શકાય કે પરિણામી વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. V બરાબર V1 2, V2 4 અને V3 6. તો ત્રણેયનો સરવાળો કરાવો તો 12 વોલ્ટ જેટલો થાય છે, કે જે બેટરીના વોલ્ટેજ જેટલો છે. એટલા માટે આપણે કહીએ કે શ્રેણી હોય તો વોલ્ટેજનો સરવાળો અને સમાંતર હોય તો પ્રવાહનો સરવાળો થશે. ખ્યાલ આવ્યો? આ કોન્સેપ્ટ છે, આ કોન્સેપ્ટ સાવ ઇઝી છે અને આ ઇઝી કોન્સેપ્ટ બે જ આપણો સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો છે. ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.3 નંબરનો દાખલો. ઓકે, નમસ્કાર મિત્રો. તો હવે આપણે સ્વાધ્યાયનો 3.4 નંબરનો દાખલો જોઈએ. ઓકે, જે આપણે આગળનો દાખલો ગણેલો સેમ એના જેવો છે, પરંતુ ત્યાં શ્રેણી હતું, અહીંયા સમાંતર છે. ઓકે, ચાલો તમને અવરોધ આપેલા છે R1 R2 અને R3. ત્રણેયના મૂલ્ય આપેલા છે 2 ઓમ 4 ઓમ અને 5 ઓમ. સમાંતરમાં આપણને મેળવવાનું કીધેલું કે છે આ સમાંતરમાં હોય તો સમાંતરમાં એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ કેટલો. તો આપણે પહેલાં પ્રથમ આકૃતિ દોરી લઈએ આની, કે આ એક અવરોધ જે છે કે જેનો અવરોધ છે R1 બરાબર 2 ઓમ. આ બીજો અવરોધ જે છે એનું મૂલ્ય છે R2 બરાબર 4 ઓમ. અને આ ત્રીજો અવરોધ જે છે એનું મૂલ્ય છે R3 બરાબર 5 ઓમ. ઓકે, આ ત્રણેયને સમાંતરમાં જોડેલા છે આ રીતે. ઓકે, ચાલો હા. અને એને આપણને કીધેલું છે કે આ જોડાણને 20 વોલ્ટની બેટરી સાથે જોડી દઈએ. તો આપણે બેટરી લગાવી દઈએ 20 વોલ્ટની. એ માઇનસ અને અહીંયા પ્લસ 20 વોલ્ટની બેટરી છે. આ ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, આ માઇનસ અને આ પ્લસ. આમાંથી I જેટલા પ્રવાહનું નિર્માણ થશે આ રીતે. તો આમાં જે જશે એ I1 જેટલો પ્રવાહ જશે, આમાં I2 પ્રવાહ, આમાં આપણે કહી દઈએ I3, અને વચ્ચેથી જે નીકળશે એમાં I2 જેટલો પ્રવાહ નીકળશે. ખ્યાલ આવ્યો? I જેટલો પ્રવાહ દાખલ થશે. ઓકે, એમાં ઉપર I1 જશે, આમાં I2 જશે ને આમાં I3 જશે. કારણ કે આપણે થિયરીમાં વાત કરેલી કે અવરોધોનું સમાંતર જોડાણ હોય ત્યારે અવરોધોના સમાંતર જોડાણમાં આપણે પ્રવાહ અલગ અલગ હોય એવી વાત કરેલી, પણ વોલ્ટેજ એક સમાન હોય. આના બે છેડે વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ જેટલો હોય, આના બે છેડે બેટરીના વોલ્ટેજ જેટલો, આના બે છેડે બેટરીના વોલ્ટેજ જેટલો. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ કે આને આપણે ત્રણે ત્રણનો સમતુલ્ય અવરોધ મેળવીએ. ઓકે, તો આપણે સમાંતરમાં હોવાથી સમાંતર જોડાણ હોવાથી એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. ઓકે, ચાલો 1/R is equal to 1/R1 એટલે 2 એટલે 1/2 પ્લસ R2 એટલે 4 પ્લસ R3 એટલે 5. ખ્યાલ આવ્યો? આનો લસા આપણે લઈ લઈએ તો આનો લસા 20 આવશે. ઓકે, તો અહીંયા 10, અહીંયા 5 અને અહીંયા 4. તો 1/R, તો 1/R ઇઝ ઇક્વલ ટુ 19/20. તો આપણે R ઇઝ ઇક્વલ ટુ લખવા હોય તો 20/19 ઓહમ મળે. તો આપણે એવું કહી શકાય કે અહીંયા આગળ ત્રણે ત્રણ જે અવરોધો સમાંતરમાં છે ને એનો સમતુલ્ય અવરોધ આપણને મેળવો 20/19 ઓહમનો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો આપણે સમતુલ્ય અવરોધ મળી ગયો. તો આપણે પહેલાં એક કામ કરવાનું કે આમાંથી કેટલો પ્રવાહ નીકળે તે. તો બેટરીમાંથી નીકળતો પ્રવાહ એટલે એવું કહી શકાય કે બેટરીમાંથી વહેતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V/R પરથી વોલ્ટેજ કેટલો છે તો કે 20 અને અવરોધ કેટલો છે તો કે 20/19. તો I બરાબર બેટરીનો વોલ્ટેજ 20 અને અવરોધ છે છેદમાં 20/19 એટલે 20/19, 20 કેન્સલ. તો પ્રવાહ આપણને મળશે I બરાબર 19 એમ્પિયર. ખ્યાલ આવ્યો? હવે 19 એમ્પિયરનો જે પ્રવાહ આવશે એ આમાં દાખલ થશે, થોડોક આમાં જશે, થોડોક આમાં જશે ને થોડોક નીચે જશે. જો ત્રણે ત્રણ અવરોધના મૂલ્ય સરખા હો તો 19/3, તો ત્રણેયમાં એક સમાન જાત.
પરંતુ અહીંયા આગળ અવરોધ એક સમાન નથી, ખ્યાલ આવ્યો? એટલે આપણે બધાની ગણતરી કરવી પડશે. એટલે આપણે લખી શકાય કે R1માંથી, એટલે R1 અવરોધમાંથી વહેતો પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ V અવરોધ R1, તો I1 બરાબર V એટલે 20. ઓકે, વોલ્ટેજ 20 છે, અવરોધ 2 છે, એટલે 20 ભાગ્યા 2 એટલે I1 બરાબર 10 એમ્પિયર પ્રવાહ કહેવાય. ઓકે, ચાલો હવે બીજી વસ્તુની વાત કરીએ. અવરોધ R2માંથી, તો R2માંથી વહેતો પ્રવાહ I2 હોય તો I2 બરાબર સૂત્ર આવે V અપોન R2. તો I2 બરાબર વોલ્ટેજ જે છે 20 છે, અવરોધ જે છે એ 4 છે, તો I2 બરાબર 5 એમ્પિયર થશે. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ R3માંથી વહેતો પ્રવાહ. R3માંથી વહેતો પ્રવાહ કેટલો આવશે? I3 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવશે V અપોન R3. તો I3 બરાબર વોલ્ટેજ છે જે આપણને 20 અને અવરોધ આપેલો છે ત્રીજો 5, તો 20 ભાગ્યા 5 એટલે I3 બરાબર 4 એમ્પિયર. ખ્યાલ આવ્યો? તો આ ત્રણે અવરોધમાંથી પ્રવાહનું વહન થશે. ખ્યાલ આવ્યો? જ્યાં અવરોધ ઓછો ત્યાં પ્રવાહ વધારે. જુઓ કે 2 ઓહમનો અવરોધ ઓછો છે તો પ્રવાહ મેક્સિમમ 10, પછી અવરોધ વધી ગયો એટલે પ્રવાહ ઘટશે, 5 થયો. હજુ અવરોધ વધી ગયો એટલે પ્રવાહ ઘટશે, અવરોધ વધી ગયો એટલે પ્રવાહ ઘટી ગયો. ખ્યાલ આવ્યો? પરંતુ ત્રણનો તમે સરવાળો કરશો, આમાંથી જેટલો 19 એમ્પિયર નીકળો તો I1, I2 અને I3 જે છે એ ત્રણનો સરવાળો કરશો તો 19 જેટલો થવો જોઈએ. પ્રવાહની વાત થાય છે. ઓકે, 10 ને 5 15 ને 4 19, એટલે 19 જેટલો પ્રવાહ આવતો હતો અને એના 3 ભાગમાં વહેંચાઈ ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પણ કોન્સેપ્ટ આપણે સાવ ઇઝી કોન્સેપ્ટ છે, થિયરીમાં આવી ગયો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ હતો આપણો સ્વાધ્યાયનો 3.4 નંબરનો દાખલો, જે સૌથી ઇઝી દાખલો છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સ્વાધ્યાયનો 3.20 નંબરનો દાખલો ગણવાનો છે. આપણે આગળના લેક્ચરમાં અવરોધોના શ્રેણી અને અવરોધોના સમાંતર વિશેની વાત કરેલી, સેમ એના જેવો જ દાખલો છે. અને આ જે દાખલો છે એ ઓલરેડી આપણે થિયરીમાં ભણાવેલો છે. ઓકે, ચાલો સ્વાધ્યાયનો 3.20માં પહેલો ઓપ્શન આપણને આપેલો છે. એવા 3 આપણને પ્રશ્ન પૂછેલા છે. ઓકે, એમાંથી આપણે પહેલો પ્રશ્ન લઈએ કે દરેક R અવરોધોના આપેલા N અવરોધો, એટલે આપણે એક અવરોધ જે છે એનું મૂલ્ય છે R. ઓકે, આવા N અવરોધો આપેલા છે. તો N અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી મહત્તમ અને લઘુત્તમ અસરકારક અવરોધ મળશે? ખ્યાલ આવ્યો? આપણે થિયરીમાં વાત કરેલી કે અવરોધોના શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ બધા જ અવરોધોના મૂલ્ય, એટલે બધા જ અવરોધોના મૂલ્ય સરખા હોય તો આપણે વાત કરેલી કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય N ગણું થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અસરકારક અવરોધ શ્રેણીમાં વધારે થાય. અને સમાંતરમાં આપણે વાત કરીએ જ્યારે સમતુલ્ય અવરોધ જે છે એ R/N જેટલો થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કે અસરકારક અવરોધ જે છે એ નાનો મળે. ત્યારે આપણે એવી પણ વાત કરેલી કે શ્રેણીમાં સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો છે, એટલે મહત્તમ આપણને અવરોધ મળશે શ્રેણીમાં. સમાંતરમાં આપણે વાત કરીએ તો કે જે સમતુલ્ય અવરોધ જે છે એનું મૂલ્ય બધા જ અવરોધોના મૂલ્યમાં નાના મૂલ્ય કરતાં પણ નાનું મળે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે ક્યારે સમતુલ્ય અવરોધ લઘુત્તમ મળે. તો યાદ રાખવાનું છે કે આપણે કે R અવરોધોના N અવરોધ, એટલે R અવરોધનું મૂલ્ય હોય તેવા N અવરોધોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો આપણને સમતુલ્ય અવરોધ મહત્તમ મળે, અને એ જ અવરોધોને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ આપણને લઘુત્તમ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આનું સોલ્યુશન આપણે એવું લખી શકાય, સોલ્યુશન પહેલા પ્રશ્નનું, એટલે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે લખી શકાય કે R અવરોધોના N અવરોધોને, એટલે R મૂલ્યના અવરોધોને, એટલે કે R મૂલ્યના N અવરોધોને જો આપણે સમાંતરમાં જોડીએ, R મૂલ્યના N અવરોધોને સમાંતરમાં શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય અવરોધ નું મૂલ્ય મહત્તમ મળે.
ખ્યાલ આવ્યો? અને એ કેટલું મળશે? તો આર મેક્સિમમ સમતુલ્ય અવરોધ આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ થિયરીમાં આપણે આવેલું એન ગણું થાય, એન આર જેટલું થશે. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આ મેક્સિમમ અવરોધ છે. ખ્યાલ આવ્યો? સેમ આવી રીતે હવે આપણે સમાંતરમાં જોડીએ એટલે આપણો નવો મુદ્દો થશે કે આર મૂલ્યના એન અવરોધોને સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું મળશે એટલે લઘુત્તમ મળશે. અને કેટલું થશે? તો કે આર મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર બાય એન જેટલું થાય. એ આપણે પણ એમાં ભણેલા થિયરીમાં. ઓકે, આગળના લેક્ચરોમાં. ચાલો, આપણને પ્રશ્ન બીજો પૂછેલો છે કે મહત્તમ અને લઘુત્તમ એટલે ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર કેટલો થશે? એટલે મહત્તમ અને લઘુત્તમનો ગુણોત્તર આપણે મેળવવો હોય તો આર મેક્સિમમ અપોન આર મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર મેક્સિમમ છે એન આર, આર મિનિમમનું મૂલ્ય છે આર બાય એન, એટલે આર આર કેન્સલ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે એન સ્ક્વેર થશે. એટલે આપણે લખી શકાય કે આર મેક્સિમમ એટલે મહત્તમ ભાગ્યા ન્યૂનતમ એટલે આર મેક્સિમમ અપોન આર મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર જેટલું થશે. ખ્યાલ આવ્યો? જો આર મિનિમમ અપોન આર મેક્સિમમ પૂછેલો તો આનું વ્યસ્ત કરી દેવાનું, પણ અહીંયા આગળ તમને મેક્સિમમ છેદમાં મિનિમમ પૂછેલું છે એટલે આપણો જવાબ આવશે એન સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ તો સ્વાધ્યાયનો 3.20માં પહેલો પ્રશ્ન. ઓકે, ચાલો હવે આપણને 3.20માં બીજો પ્રશ્ન પૂછેલો છે અને બીજા પ્રશ્નમાં આપણને શું કીધેલું છે કે તમને 3 અવરોધો આપેલા છે. ચાલો, કેટલા ઓમના અવરોધો છે? પહેલો 1 ઓમ, બીજો અવરોધ 2 ઓમ અને ત્રીજા અવરોધનું મૂલ્ય 3 ઓમ છે. એટલે આપણે બી ઓપ્શનનું સોલ્યુશન લખવું હોય તો એમાં આપણે લખી શકાય કે R1 બરાબર 1 ઓમ, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. આવા તમને 3 અવરોધો આપેલા છે અને 3ના મૂલ્ય આપેલા છે. ઓકે, ચાલો આપેલા છે તો તમને કેવી રીતે એટલે તમે કેવી રીતે સંયોજિત કરવાથી સમતુલ્ય અવરોધ આપણને 11/3 મળે, 11/5 મળે, 6 મળે અને 6/11 મળે. ખ્યાલ આવ્યો? એટલે આપણને 3 અવરોધો આપેલા છે. એ 3 અવરોધોને આપણે ગોઠવવાના છે અને ગોઠવવાથી સમતુલ્ય અવરોધ કેટલો મળે? 11/3 ક્યારે મળે? એટલે કેટલા સમાંતરમાં હોય, કેટલા શ્રેણીમાં હોય. ખ્યાલ આવ્યો? એવી રીતે 11/5 ક્યારે મળે? એવી રીતે 6 ઓમ ક્યારે મળે? સમતુલ્ય. અને એવી રીતે 6/11 ક્યારે મળે? ખ્યાલ આવ્યો? તો આપણે બધા કિસ્સાઓ લેવાના છે. એમાંથી પહેલો કિસ્સો આપણે લઈએ કે આ 3 અવરોધો છે ને એ બધાને આપણે સમાંતરમાં પહેલા જોડીએ. ઓકે, તો આપણે કહી શકાય કે પહેલો ઓપ્શન લખી શકાય કે બધા જ, એટલે આપણે ઓપ્શન પહેલો એટલે કેસ 1 કહીએ, બધા જ અવરોધોને સમાંતરમાં જોડીએ તો સમાંતરમાં જોડતા સમતુલ્ય, એટલે સમાંતરમાં જોડીએ તો સમતુલ્ય કેટલો મળશે? તો 1/r ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ગણતરી કરવાની છે. 1/r1 એટલે 1, 2 અને 3, 3ની વેલ્યુ આપણને આપેલી છે એટલે આપણે નવી ગણતરી કરવી હોય તો 1/r ઇઝ ઇક્વલ ટુ 1/1, r1 એટલે 1 પ્લસ 1/r2 એટલે 2, 1/r3 એટલે 3. ખ્યાલ આવ્યો? હવે તમે આનો લસા લઈ લો એટલે આનો લસા આવે 1/r ઇઝ ઇક્વલ ટુ લસા આવશે આનો 6 એટલે અહીંયા આવશે 6 પ્લસ અહીંયા 2 છે એટલે ઉપર આવશે 3, અહીંયા 3 છે એટલે ઉપર આવશે 2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 6 પ્લસ 3 એટલે 9, 9 પ્લસ 2 એટલે 11, 11/6 એટલે આપણે કહી શકાય કે 1/r ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય 11/6. તો આરને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આર બરાબર આવશે 6/11 ઓમ.
ખ્યાલ આવ્યો? તો 6/11 ઓહમ આપણી પાસે જવાબ છે છેલ્લો. ઓકે, તો જો તમારે સમતુલ્ય અવરોધ આટલો લાવવો હોય તો આ 3 અવરોધોને આપણે સમાંતરમાં જોડવા પડે તો આપણો આ જવાબ આવે. ઓકે, એટલે કેસ પહેલો પૂરો. હવે આપણે બીજો કેસ લઈએ કે કેસ નંબર 2. 3 ને સમાંતરમાં જોડી દીધા. હવે આપણે 3 ને શ્રેણીમાં જોડીએ એટલે બધા જ અવરોધોને શ્રેણીમાં જોડતા જોડીએ તો સમતુલ્ય આવશે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. કારણ કે શ્રેણીમાં તો ડાયરેક્ટ સરવાળો. તો બોલો R બરાબર R1 1, R2 2, R3 3. તો 1 પ્લસ 2 એટલે 3, 3 ને 3 6 એટલે R ઇઝ ઇક્વલ ટુ આવશે 6 ઓમેગા એટલે 6 ઓમ જેટલો સમતુલ્ય અવરોધ થશે. એટલે આપણો ઓપ્શન જે સી છે એટલે આ જે સી પ્રશ્ન છે એમાં આપણે આ 6 ઓમનો અવરોધ ક્યારે સમતુલ્ય લાવી શકીએ તો કે આ 3 અવરોધોને જો આપણે શ્રેણીમાં જોડીએ તો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે કેસ ત્રીજો જોઈએ. કેસ 3માં તમારે શું કરવાનું ખબર છે? આ બે અવરોધોને સમાંતરમાં અને આને શ્રેણીમાં જોડવાનો. ઓકે, તો કેસ 3માં આપણે કહી શકાય આકૃતિ દ્વારા આ રીતે આકૃતિ દોરવાની. બે સમાંતર એની સાથે એક શ્રેણી. તો આ સમાંતરમાં જે અવરોધ છે એનું મૂલ્ય આપણે કહી દઈએ R1 બરાબર 1 ઓમેગા, R2 બરાબર 2 ઓમેગા અને R3 બરાબર 3 ઓમેગા. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જો R1 અને R2 સમાંતરમાં છે એનો આપણે સમતુલ્ય પહેલાં લખી નાખવાનો. તો આપણે કહી શકાય કે R1 અને R2 સમાંતરમાં હોવાથી સમતુલ્ય અવરોધ R ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર બંનેનો ગુણાકાર R1 R2 છેદમાં R1 પ્લસ R2. ઓકે, તો બોલો R1 R2 1 ગુણ્યા 2 એટલે 1 અને 1 પ્લસ 2 એટલે 3. તો આપણે કહી શકાય કે R ડેશ જે છે એ ઉપર 2 છેદમાં 3 તો આપણને સમતુલ્ય અવરોધ મળશે 2/3 ઓમેગા. ખ્યાલ આવ્યો? તો આપણે નવી આકૃતિ આવી થશે. આ જે હતો એ R3 હતો 3 ઓમેગા અને આ જે હતો R ડેશ એ આ બંનેનો સમતુલ્ય હતો કે જેનું મૂલ્ય મળ્યું 2/3 ઓમેગા. ઓકે, હવે આ બંને શ્રેણીમાં છે તો આપણે લખી શકાય કે R ડેશ અને R3 શ્રેણીમાં હોવાથી હવે એનું સમતુલ્ય કેટલું આવશે તો કે R ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સરવાળો R ડેશ પ્લસ R3. R ડેશ 2/3, R3 3 છે એટલે કહી શકાય કે ડાયરેક્ટ સરવાળો 2/3 પ્લસ 3, 3 ગુણ્યા 3 એટલે 9, 9 પ્લસ 2 એટલે 11. તો R બરાબર જવાબ આવે 11/3 ઓમેગા. ઓકે, તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણને? 11/3 ઓમેગા. તો આપણો જે પહેલો જે જવાબ છે તો આ લાવવા માટે આપણે શું કરવું પડે? તો આપણે એવું કહી શકાય કે તમારે પહેલો જવાબ લાવવો હોય તો કેસ 3 પ્રમાણે કહી શકાય કે પહેલા બેને સમાંતરમાં એની સાથે ત્રીજાને શ્રેણીમાં જોડો તો આપણને સમતુલ્ય અવરોધ જે છે એ 11/3 જેટલો મળે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જવાબ આવી ગયો. આ લાવવા માટે શું કરવું પડે એ ખબર પડી ગઈ. આ લાવવા માટે શું કરવું પડે એ પણ ખબર પડી ગઈ. હવે આપણે 11/5 ઓમેગા જેટલો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો આપણે કેવા પ્રકારનું જોડાણ કરવું પડે તે આપણે જોઈએ. તો હવે આપણે ચોથો કેસ જોઈએ, કેસ નંબર 4. ઓકે, ચાલો હવે એક કામ કરીએ. બીજા અને ત્રીજા એટલે કે આ બંનેને આપણે સમાંતરમાં અને આને એની સાથે શ્રેણીમાં જોડીએ એટલે આપણી નવી આકૃતિ આ રીતે થશે. આ પહેલો અવરોધ જે છે અને આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ આ બંનેને આપણે સમાંતરમાં જોડીએ એટલે આ જે છે R1 બરાબર 1 ઓમ, R2 બરાબર 2 ઓમ અને R3 બરાબર 3 ઓમ. ખ્યાલ આવ્યો? હવે કહી શકાય કે R2 અને R3 શેમાં છે? સમાંતરમાં છે એટલે એનો સમતુલ્ય આપણે કહી શકાય કે R2 અને R3 સમાંતરમાં હોવાથી સમતુલ્ય આપણે R ડેશ કહી દઈએ. R ડેશ
ઉપર બંને અવરોધોના મૂલ્યનો ગુણાકાર એટલે R2 ક્રોસ R3 અપોન R2 પ્લસ R3 ખ્યાલ આવ્યો? R2 અને R3 નો ગુણાકાર કરાવો 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 પ્લસ 3 એટલે 5 તો R ડેશ આપણને મળી ગયા R ડેશ બરાબર 6/5 ઓમ જેટલો સમતુલ્ય અવરોધ. કોનો R2 અને R3 નો. એટલે નવી આકૃતિ આ રીતે બનશે. આના ઉપરથી આપણે આકૃતિ બનાવી હોય તો આ 1 ઓમ એટલે કે આ R1 બરાબર 1 ઓમ અને આ R ડેશ બરાબર 5/6 ઓમ છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે કહી શકાય કે આ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો R1 અને R ડેશ બંનેના સરવાળા જેટલો, કારણ કે બંને શેમાં છે? શ્રેણીમાં. એટલે આપણે કહી શકાય કે R1 અને R ડેશ શ્રેણીમાં હોવાથી સમતુલ્ય R ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ સરવાળો R1 પ્લસ R ડેશ. R1 કેટલા હશે? તો કે 1. R ડેશ કેટલા હશે? તો કે 6/5. ઓકે, તો બોલો ગુણાકાર કરો. 5 ગુણ્યા 1 એટલે 5. 5 પ્લસ 6 એટલે 11. તો 11/5 તો સમતુલ્ય અવરોધ આપણને મળશે 11/5 ઓમેગા. ખ્યાલ આવ્યો? તો જો આપણે 11/5 ઓમેગા જેટલો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો તમારે આ બંનેને સમાંતર સાથે આને શ્રેણીમાં જોડવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવી રીતે આપણે અલગ અલગ મૂલ્યના સમતુલ્ય અવરોધો મેળવવા હોય તો એના આપણે અલગ અલગ પ્રકારના જોડાણ કરવા પડે, અને કેવા પ્રકારના જોડાણ કરવા પડે તે આપણે અલગ અલગ કેસ વડે દર્શાવેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3.20માં બીજો પ્રશ્ન હતો. ઓકે, ચાલો હવે આપણને 3.20માં ત્રીજો પ્રશ્ન પૂછેલો છે તે પણ આપણે મેળવીએ. ઓકે, તો ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે સ્વાધ્યાયના 3.20માં A અને B આપણે જોઈ ગયા. હવે ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ મેળવો. તમને આકૃતિમાં 1 અને 1 અહીંયા આવા બે પરિપથ આપેલા છે. બંને પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. ઓકે, ચાલો ધ્યાન આપજો. તમને ઉપર જેટલા અવરોધ આપેલા છે ને બધાનું મૂલ્ય 1 ઓમેગા છે અને નીચે બધાના મૂલ્ય 2 ઓમેગા છે. ખ્યાલ આવ્યો? હવે તમે ધ્યાનથી જુઓ કે એ બિંદુએથી 2 વાયર નીકળે છે, એક અહીંયા જઈને એક અહીંયા જઈને. તો આ જે તાર છે ને એનો અવરોધ અને આ જે તાર છે એનો અવરોધ આ બંને શ્રેણીમાં છે. ઓકે, અહીંયા આગળ એન્ડ થાય છે. સેમ એવી રીતે આ બંને અવરોધો પણ શ્રેણીમાં છે. ઓકે, એટલે આપણે પહેલાં આનો એકનો વહીવટ કરીએ. ઓકે, તો આ એકની આપણે આકૃતિ આવી રીતે દોરી શકાય. ઓકે, ધ્યાન આપજો બરાબર. આ બંનેનો સમતુલ્ય બંને શ્રેણીમાં છે અને આ બંને શ્રેણીમાં છે. આ બંનેનો સમતુલ્ય આપણે વાત કરવી હોય તો 2 થાય, ડાયરેક્ટ સરવાળો. ઓકે, આ 2 અને 2 નો સમતુલ્ય 4 ઓમેગા થશે. ખ્યાલ આવ્યો? હવે બધા અહીંયા આગળ ભેગા થશે એટલે પહેલી આકૃતિ પૂરી. હવે એની સાથે બીજી જોઈન્ટમાં છે, જો એ જ છે કે આમાંથી જે પ્રવાહ આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે વાત કરીએ આપણે કે આમાંથી જે જશે તો આ બંને પણ શ્રેણીમાં થશે. સેમ એવી રીતે આ બંને પણ શ્રેણીમાં થશે. એટલે નવી આકૃતિ આપણે આમાંથી આવી રીતે બની શકે, સરળતાવાળી આકૃતિ. બાકી બધું તો તાર વડે જોડેલું છે. ઉપર 2 નો સમતુલ્ય 2 ઓમેગા, નીચે બંનેનો સમતુલ્ય 4 ઓમેગા. ઓકે, આ બંને ભેગા છે. આવી રીતે સેમ આના જેવી જ આકૃતિ. ઉપર સમતુલ્ય, નીચે સમતુલ્ય, બંને ભેગા. ઉપર સમતુલ્ય 2 ઓમેગા, નીચે સમતુલ્ય 4 ઓમેગા. સેમ આવી રીતે. ઉપર સમતુલ્ય 2 ઓમેગા, નીચે સમતુલ્ય 4 ઓમેગા. આ B બિંદુ અને આ A બિંદુ. હવે ધ્યાનથી જુઓ, આ બંને સમાંતરમાં એનું એક બનાવી દેવાનું, આ બંને સમાંતર એનું એક, આ બંને સમાંતર, આ બંને સમાંતર. ખ્યાલ આવ્યો? તો 2 અને 4 સમાંતરમાં છે તો એનો સમતુલ્ય આપણે 1 માટે મેળવી લઈએ, બાકી બધા માટે એનું એ જ આવશે. તો આપણે એને કહી દઈએ R ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર ગુણાકાર 2 ગુણ્યા 4, નીચે 2 નો સરવાળો 2 પ્લસ 4 એટલે 8, નીચે સરવાળો 4 પ્લસ 2 એટલે 6. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? 8/6 એટલે અહીંયા આગળ આવશે 4/3.
તો આર ડેશ બરાબર આપણે કહી શકાય 4/3 ઓમેગા. ઓકે, તો આનો સમતુલ્ય 4/3, આ 4/3, આ 4/3 ને આ 4/3 પાછા બધા શ્રેણીમાં થાય એટલે આપણી નવી આકૃતિ આવી બનશે. આ બંનેનો સમતુલ્ય આ એ બિંદુ કહી દઈએ, એવી રીતે આ બંને અવરોધોનો સમતુલ્ય, એવી રીતે આ બંને અવરોધોનો સમતુલ્ય, એવી રીતે આ બંને અવરોધોનો સમતુલ્ય. ઓકે, આનો સમતુલ્ય બોલો કેટલો હતો? 4/3 ઓમેગા. આનો પણ 4/3 ઓમેગા, આનો પણ 4/3 ઓમેગા, આનો પણ 4/3 ઓમેગા. ખ્યાલ આવ્યો? બધા શ્રેણીમાં છે એટલે બધાનો ડાયરેક્ટ સરવાળો. તો સમતુલ્ય અવરોધ આપણે કહી શકાય હવે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 4/3 ડાયરેક્ટ સરવાળો છે એટલે 4 ટાઈમ 4 વખત કેટલા આવશે? 4/3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે 4 × 4/3 કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અથવા આપણે આ પણ સૂત્ર મૂકી શકાય, સમતુલ્ય અવરોધ R = કેટલા છે? તો કે n અવરોધો છે ઇન્ટુ R ડેશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? n કેટલા છે? 4. અવરોધોની સંખ્યા કેટલી? 4. એક અવરોધનું મૂલ્ય 4/3 તો 4/3. ખબર પડી ગઈ આ વસ્તુમાં? ઓકે, તો બોલો કેટલા આવશે? તો કે 16/3 ઓમેગા સમતુલ્ય અવરોધ થશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે અહીંયા આગળ જે એ અને બી છે તો એ અને બીની વચ્ચે જેટલા અવરોધ આપેલા છે એ બધા અવરોધોનો સમતુલ્ય અવરોધ મળશે આપણને 16/3 ઓમેગા જેટલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી પહેલી સર્કિટ કે જેનો સમતુલ્ય અવરોધ મેળવ્યો આપણને 16/3. ઓકે, ચાલો આપણે સેમ એવી રીતે બીજી સર્કિટ જે છે એનો આપણે સમતુલ્ય અવરોધ મેળવીએ. ઓકે, ચાલો એ અને બી વચ્ચે જુઓ ટોટલ 5 અવરોધો આપેલા છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે બેટરી જોડી દઈએ તો અહીંયા બેટરીનો પ્લસ ને અહીંયા બેટરીનો માઇનસ એટલે પ્રવાહનું નિર્માણ થશે આમ. એટલે આમાંથી પ્રવાહ નીકળશે, એ જ પ્રવાહ આમાં જશે, એ જ પ્રવાહ આમાં, એ જ પ્રવાહ આ અવરોધમાં, એ જ પ્રવાહ આ અવરોધમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો બધા અવરોધો જે છે એ શ્રેણીમાં છે. ખ્યાલ આવ્યો? આ રીતે પણ ખબર પડે, નકર અહીંયા આગળ પકડીને આ બધાને આમ રીતે ખેંચવાના એટલે બધા અવરોધો બાજુમાં આવી જશે. એટલે બધા અવરોધો એકની બાજુમાં એક એટલે બધા અવરોધો કેમાં કહેવાય? શ્રેણીમાં છે તેમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે અહીંયા આગળ બધા અવરોધો શ્રેણીમાં છે એટલે અહીં બધા અવરોધો શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ R = આપણે એના R ઇક્વલ કહીએ. બધા શ્રેણીમાં છે એટલે સમતુલ્ય અવરોધ આવશે n × R. બોલો અવરોધોની સંખ્યા કેટલી? 5. તો 5R જેટલો આનો સમતુલ્ય અવરોધ થશે. તો બીજી સર્કિટ તમને જે આપેલી છે એ સર્કિટમાં સમતુલ્ય અવરોધ થશે 5R જેટલો સમતુલ્ય અવરોધ થશે, કારણ કે બધા કેમાં છે? શ્રેણીમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો આખો 3.20 નંબરનો દાખલો. એટલે બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયના 3.20 નંબરના દાખલામાં સાવ ઇઝી કોન્સેપ્ટ હશે. બધા કોન્સેપ્ટ આપણે થિયરીમાં આવી ગયા છે, કોઈ નવા કોન્સેપ્ટ છે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.20 નંબરનો દાખલો. ઓકે, થેન્ક યુ.